હેલો એવરીવન. આજે એક ધોરણ 8માં આવતો પ્રશ્ન છે. વિજ્ઞાનમાં આવે છે ધોરણ 8માં. જો કે પ્રશ્નનો જવાબ બધા જાણતા જ હશે, પણ આપણે વાત કરવી છે કે જ્યારે બે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે તેને ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, અથવા પેટ્રોલથી લાગેલી આગને નિયંત્રિત કરવા માટે પાણીનો ઉપયોગ કરવો હિતાવહ નથી. શા માટે? અથવા એવું છે કે વિદ્યુત સાથે સંકળાયેલા સાધનોમાં જ્યારે આગ લાગે ત્યારે પણ તેને ઓલવવા માટે અથવા નિયંત્રિત કરવા માટે પાણી વાપરવું જોઈએ નહીં. કેમ? તો કે પેટ્રોલથી લાગેલી આગમાં જ્યારે પાણીનો ઉપયોગ કરીએ ત્યારે પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણીની સપાટી પર પેટ્રોલ તરતું રહે છે. આથી જ્યારે બી પેટ્રોલથી આગ લાગે ત્યારે પાણી જેટલી જગ્યાએ ફેલાશે એટલી જગ્યાએ પેટ્રોલ પાણીની સપાટી પર સળગતું રહેશે, અને જેટલી જગ્યાએ પાણી ફેલાશે એટલી જગ્યાએ પેટ્રોલ દ્વારા લાગેલી આગ ફેલાશે, એટલે કે પેટ્રોલ જ ફેલાશે. આથી જેટલો વધારે આપણે પાણીનો ઉપયોગ આગ ઓલવવા કરશું એટલી જગ્યાએ વધારે આગ ફેલાશે, કારણ કે પેટ્રોલ છે એ પાણી કરતાં હલકું હોવાથી તે પાણીની સપાટી પર જ તરતું રહે છે. આથી આગ ઓલવાય નહીં, પરંતુ આગ વધારે ફેલાશે. આથી પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એ જ રીતે જ્યારે વિદ્યુત સાથે સંકળાયેલા સાધનોમાં આગ લાગે ત્યારે તેને નિયંત્રિત કરવા અથવા ઓલવવા માટે પાણી જ્યારે વાપરીએ છીએ ત્યારે પાણી છે વિદ્યુતનું વહન કરે છે. આથી પાણી છે વિદ્યુતના સંપર્કમાં આવવાથી જ્યારે બી કોઈ વ્યક્તિ આગ ઓલવવાની કોશિશ કરતો હોય ત્યારે એ વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થઈ શકે છે. આથી એ વ્યક્તિને કરંટ પણ લાગી શકે છે, અથવા વીજળીનો જેવો આંચકો પણ લાગી શકે છે. આથી પેટ્રોલ અને વિદ્યુત સાથે સંકળાયેલા અથવા વિદ્યુતથી આગ લાગી હોય ત્યારે આ બંનેમાં પાણીનો ઉપયોગ ઓલવવા માટે અથવા આગ નિયંત્રણ કરવા માટે કરવો જોઈએ નહીં. તેના માટે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અથવા રેતી જેવા વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. ગુડ નાઇટ.